ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકટોળાઓ ઉમટી પડ્યા છે। જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેચડ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ ઇકો કાર લઈને ભરૂચ શુક્લતીર્થ ખાતે ચાલી રહ્યો જાત્રાએ જતા પહેલા મંગનગાન નદી હાઈવે પર એક ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમફાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાગ્રસ્તો પહોંચતા તાત્કાલિક કારમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધુ સારવારની જરૂર હોય વડોદરા ખાતે રિફર કરાયા છે। અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એબી પાનમિયા તેમજ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી, જ્યારે ડીવાયએસપી પીએન ચૌધરી, જંબુસરના ધારાસભ્ય ડીકે પટેલ જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ પર લોકટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે જાણવા મળતી માહિતી મુજબ અકસ્માતમાં કૃતિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદાર તાલુકો વાગરા, સપનાબેન જયદેવ ગોહિલ જયદેવ ગોવિંદભાઈ ગોહિલ બંને રહે પાંચકડા, હંસા રવિન્દ જાદવ રહે વેચડ, સંધ્યા અરવિંદ જાદવ રહે વેચડ અને વિવેક કુમાર ગણપત પરમાર જંબુસરનું મોત નીપજ્યું હતું, જ્યારે નિધિ ગણપત રહે ટંકારી બંદર, મિત્તલ ગણપતિભાઈ રહે ટંકારી બંદર, ગણપત રમેશભાઈ અને અરવિંદ રૈજીભાઈ વેચડને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે। હમણાં જ ખૂબ જ ભયંકર એક્સિડન્ટ થયો છે, જેમાં પાંચકડા, વેડજ અને ટંકારિયાના 6 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। તાત્કાલિક જાણ થતાં અમે અત્યારે અહીંયા જંબુસર સિવિલ હોસ્પિટલે આવીને જે મૃત્યુ થયા છે એમને તાત્કાલિક પીએમ કરી અને એમને બોડી સોંપવામાં આવે એવી તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। આ પરિવાર શુક્લતીર્થ ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા અકાળે આ 6 જણાનું મૃત્યુ થયું છે અને 3 થી 4 જણા સિરિયસ છે, જેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે।